એએમસીની ઝોન વાઇઝ સંકલન સમિતિની બેઠક મામલે કોંગ્રેસના પ્રહાર. ભાજપના સંગઠનના પ્રભારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી બેઠક. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર અમિત નાયકે બેઠક અંગે કર્યા શાસક પક્ષ સામે સવાલ. એએમસીની સરકારી બિલ્ડિંગમાં સંગઠનના પદાધિકારીઓની બેઠક શા માટે? થોડા મહિનાઓમાં ચૂંટણી આવી રહી હોવાથી ભાજપવાળા સફાળા જાગ્યા. ડોક્ટર અમિત નાયક, પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ. આગ લાગે અને પાણીનો કૂવો ખોદવા જેવો ઘાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે. અમદાવાદના નગરજનો ગંદા પાણી, દોડાયેલું પાણી, ડ્રેનેજની સમસ્યા, ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે અને છેલ્લા દોઢ બે વર્ષથી આ મુદ્દે અમદાવાદ શહેરના કોંગ્રેસના સંગઠને, કોંગ્રેસના કાઉન્સિલરોએ કોર્પોરેશનની સામાન્ય બોર્ડમાં પણ પ્રશ્નો ઉઠાવ્યા છે, રસ્તા પર આંદોલનો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો વિરુદ્ધ અમે અનેક કાર્યક્રમો આપ્યા છે. ત્યારે આજે આવનારી નગરપાલિકાની ચૂંટણીઓમાં આજે ભય સતાઈ રહ્યો છે કે આ બધા પ્રશ્નો અને આ મુદ્દાઓના લીધે ભારતીય જનતા પાર્ટીને કદાચ ચૂંટણી પરિણામમાં ભોગવવું ના પડે, એટલે રાતોરાત સફાળા જાગેલા સંગઠન પ્રભારી તાબડતોડ ઝોન વાઇઝ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી ઓફિસમાં મિટિંગો બોલાવી છે. મારે ભારતીય જનતા પાર્ટીના શાસકોને સવાલ કરવો છે કે આ આપના સંગઠન પ્રભારી, એમને નિમણૂક થઈ આટલો લાંબો સમયગાળો થયો છે, કાર્યકાળ થયો, કેટલી મિટિંગ બોલાવી? અમદાવાદ શહેરમાં તમે સત્તામાં જો, આ શહેરના નાગરિકોની સુખાકારી માટે જે સ્થાનિક પ્રાથમિક પ્રશ્નો છે એ મુદ્દાઓ પર તમે અત્યાર સુધી કેટલી વાર અધિકારીઓને ઠપકો આપ્યો? આજે જયારે મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો નજીક છે ત્યારે અમદાવાદના નગરજનોને છેતરવા માટે આ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રભારી મંત્રીઓ આ રીતની મિટિંગ બોલાવે છે. અને આ સંગઠનની જે મિટિંગ હોય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે બોલાવો ને ભાઈ. મારો સીધો પ્રશ્ન અને સવાલ છે આ શાસકોને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગમાં સરકારી ખર્ચે, સરકારી બિલ્ડિંગમાં, સરકારી કોન્ફરન્સ રૂમમાં શાના માટે આ મિટિંગ બોલાવજો? અને સંકલનની મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના હોદ્દેદારો છે એનો શું રોલ છે? આ સ્પષ્ટતા કરે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર. આપ સરકારી ખર્ચે સરકારી અધિકારીઓને બોલાવીને આવનારી ચૂંટણીઓને પ્રભાવિત કરવા માંગો છો? કોંગ્રેસ પાર્ટી ક્યારે આ રીતના પ્રભાવિત થયેલી ચૂંટણીઓને ચલાવી નહીં લે. આવનારા દિવસોમાં આ બાબતે આપને ખુલાસો કરવો પડશે, અમારા સવાલોનો જવાબ આપવો પડશે. નમસ્કાર.